દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, બારે રાશિ માટે આવતીકાલનો દિવસ, સાથે રોજ એક નવો પ્રશ્ન અને એનો સામે જવાબ આપવાનો આપણે સરળતાથી પ્રયત્ન કરીએ છીએ. તમારી કંઈ પણ મૂંઝવણ છે, તમારા મનના વિચારોને મનની વાચા આપીએ છીએ, મનની વાત મંતવ્ય રૂપે ભાઈ. અને આવા જ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, દિન વિશેષથી કરીશું, છેલ્લે જેનો પણ જન્મદિવસ છે ટેરોટ કાર્ડના માધ્યમથી એમનું આવનારું વર્ષ પણ બતાવીશું. તો શરૂ કરીશું, શુભ શરૂઆત કરીશું આવતીકાલના પંચાંગથી. તો કે ભાઈ શું છે આવતીકાલના પંચાંગમાં? તો તારીખ 3/1/2026 ને વાર શનિવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે પોષ સુદ પૂનમ, શનિવારી પૂનમ છે કાલે, દિવસ સારો છે. મિથુન રાશિમાં ચંદ્ર છે, ક, છ અને ધ મૂળાક્ષર છે. આદ્રા નામનું આવતીકાલે નક્ષત્ર ચાલશે, બ્રહ્મ નામનો યોગ ચાલશે અને કરણ છે તે બહુ નામનું કરણ રહેશે. વિછુડો કે પંચક, પંચક કે વિછુડાની વાત કરતો નથી, પંચક કે નથી વિછુડો. સૂર્ય છે એ ધન રાશિમાં છે અને ચંદ્ર પોતે મિથુન રાશિમાં ભ્રમણ કરે છે, જે સવારે 9:43 સુધી ભ્રમણ કરશે. સૂર્યોદય સવારે 7:21 કલાકનો છે અને સૂર્યાસ્ત સાંજે 6:06 કલાકનો છે. ચંદ્રોદયની વાત કરીએ તો 6:03 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 7:13 જોવાય છે. અભિજીત મુહૂર્ત શું કહી રહ્યું છે? તો કે ભાઈ 12:22 થી 1:05 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ 10:05 થી 11:23 રાહુકાળ છે. શક્ય હોય તો આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ, નવા કામની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખવું. રાહુકાળમાં લાંબી મુસાફરી તો ખાસ ના કરવી, એમાં પણ શનિવારી રાહુકાળ હોય એમાં ખાસ ધ્યાન રાખવું. બાકી દિવસ કાલે મધ્યમ ગણાય, પૂનમ છે એટલે મધ્યમ ગણાય. ધનારક ચાલે છે એટલે આમ તો કોઈ સારા કામ થાય નહીં, નવા કામ થાય નહીં, પણ પૂનમ છે તો નાનું મોટું કદાચ કોઈ અટકીને કામ ઊભું છે, 15 દિવસ રાહ જોવી નથી, 15 દિવસ રાહ નહીં જોવી, તો કાલે નાનું મોટું કરી શકાશે. હવે શું છે દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું શુભ 8:41 થી 10 કલાકનું, બીજું લાભ ચોઘડિયું 2:04 થી 3:25 કલાકનું. કાલે પૂનમ છે, હનુમાન ચાલીસા કરો, બહુ સારું ફળ મળે. હવે ચોઘડિયામાં લાભ 2:04 થી 3:25 છે. અમૃત ચોઘડિયું 3:25 થી 4:46 કલાકનું છે. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 6:06 થી 7:46, શુભ 9:25 થી 10:11:04, અમૃત 11:04 થી 12:44. આ રાત્રિના ચોઘડિયા. કાલે ના છૂટકે કોઈ અટકેલું કામ છે, કરવું છે તો આ ચોઘડિયા જોઈને કરાય. બાકી ધનારક છે, કમૂરતા છે, માટે કોઈ પણ સારા કામ થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. તો હવે આપણે વાત કરવાની છે આજના શું છે રસપ્રદ મુદ્દા વિશે અને શું કહી રહી છે આજની આપણે ખાસ વાત, જ્ઞાનની વાત શું છે. તો ભાઈ આજના પ્રશ્નમાં એવું છે કે ઘણા લોકો ગમે તેટલો પ્રયત્ન કરે પણ નોકરીમાં સ્ટેબિલિટી નથી મેળવતા. એક નોકરીમાં અમુક લોકો તમે જોજો કે ભાઈ એક જગ્યાએ નોકરી બેઠા, ગોઠવ્યા, 15-20 વર્ષ ત્યાં જ નોકરી કરી, રિટાયરમેન્ટ સુધી ત્યાં નોકરી કરી. અમુક વ્યક્તિ એવા છે કે દર 2 વર્ષે કંઈક નવું લાવે, દર 2 વર્ષે કંઈક નવું લાવે. જીવનનો છેલ્લો તબક્કો આવી જાય તો એ નોકરીઓ એમને બદલવી જ પડતી હોય, ચેન્જીસ કરવી પડતી હોય. તો આવું થવા પાછળનું કારણ શું છે સાહેબ? કેમ આવું થાય? તો જ્યારે વાત આવે નોકરીને લગતી એટલે આપણે કર્મનું સ્થાન જોવું પડે, 10મું સ્થાન. અને એક કર્મનું સ્થાન અને એક બીજું શનિ. 10મું સ્થાન તો કર્મનું આવી ગયું કે ભાઈ
રોજિંદુ જે કર્મ કરીએ છીએ એ કરવું પડે, કારણ કે નોકરી રોજ કરવી પડે. એમાં રજા લેવા જાવ તો ગાભા નીકળી જાય. હવે ધંધાનો માલિક તો ગુરુ છે, તો નોકરીનો માલિક શનિ છે. એટલે 10મા સ્થાનની સાથે શનિનો કેવો સંબંધ છે તે ખાસ જોવું પડે. 10મા સ્થાનનો માલિક શનિ બનતો હોય કે 10મે શનિ હોય તો માણસ એક જગ્યાએ બેસે અને કાયમ ધોરણે એક જ જગ્યા ઉપરથી નાનેથી મોટો થાય. ક્લર્ક તરીકે નીકળ્યો હોય ને મેનેજર તરીકે રિટાયરમેન્ટ લે. ક્લર્ક તરીકે આવ્યો હોય ને મેનેજર તરીકે રિટાયરમેન્ટ લે. તો આવા બધા જ્યારે આપણે પ્રસંગો જોઈએ ત્યારે આપણને થાય કે આવું તો કેવું. તો જ્યારે 10મા સ્થાનનો માલિક કાં તો મકર રાશિ કે કુંભ રાશિ બને છે, અને એમાં પણ જો એની 3જી 7મી કે 10મી દ્રષ્ટિ પર શનિ આવતો છે, તો સાહેબ માણસ નાની પોસ્ટથી જોઈન્ટ થયો હોય જે તે કંપનીમાં, પણ જ્યારે રિટાયર થાય ત્યારે સૌથી મોટી પોસ્ટ ઉપર રિટાયર થાય. અને એ માણસો વફાદાર એની સંસ્થા સાથે પણ હોય અને વ્યક્તિઓ સાથે પણ હોય. કારણ કે મકરનો શનિ અને કુંભનો શનિ સજ્જનતાનો પ્રતીક છે. અને જ્યારે સજ્જન માણસ હોય તો એક એની માનવતા, એના માનવી પોતાના આદર્શો તે જાળવી રાખતો હોય, સિદ્ધાંતો જાળવી રાખતો હોય, ને પછી એ એક કંપનીને જ કહેવાય ને કે ભાઈ વફાદાર થઈને રહે, પછી બધે ચકલા ચૂથવા ના જાય. પણ અમુક લોકોને કેવું છે કે બધું કરી લેવું છે, લઈ લેવું છે, બસ 2 વર્ષે ક્યાંક ને ક્યાંક દોડતા રહેવું છે. તો એની પાછળ શું ગ્રહ જવાબદાર છે? તો આવા લોકોની કુંડલીનો આપણે અભ્યાસ કર્યો ને ત્યારે ખબર પડી કે ભાઈ શનિ કાં તો એમનો મેષ રાશિનો નીચનો થાય છે, કાં શનિ સૂર્યના ઘરનો થાય છે, કે શનિ શત્રુના ઘરનો થાય છે. એટલે એમને અનાયાસે કદાચ નોકરી છોડવાની ઈચ્છા નથી, પણ એમની જોડે ઓફિસમાં પોલિટિક્સ એટલું રમાય છે. એમને મેઇન બોસ સાથે વાંધો નથી, પણ બીજા ઇન્ટરનલ જે બોસ છે એમની સાથે વાંધો છે, એમની સાથે રાગ નથી આવતો, મનમેળ નથી આવતો. અને માટે થઈને એમને દર 2-3 વર્ષે નોકરી બદલતી રહેવી પડે છે. કારણ કે શનિ 6ઠ્ઠા સ્થાનમાં મેષ રાશિનો નીચનો થયો હોય, સિંહ રાશિનો થયો હોય કે વૃશ્ચિક રાશિનો થયો હોય, તો એ કહેવાય ને કે ભાઈ ઓફિસના પોલિટિક્સથી, કારણ વગર બદનામીથી અને ક્યાંક ને ક્યાંક એના ઉપલા અધિકારીથી હેરાનગતિ આપે છે. અને એના માટે થઈને એને 2-3 વર્ષે નોકરી બદલવી પડે છે. અને પછી આમનું આમ જ ચાલે છે. જ્યાં જાય ત્યાં એને બિચારાને સેટિસ્ફેક્શન નથી મળતું, ક્યાંક ને ક્યાંક સેટિસ્ફાઈડનો અભાવ હોય છે. તો આવી વખતોમાં શું કરવું અને શું કરવાથી લાભ થાય? તો જ્યારે આવા પ્રશ્નો ઉદ્ભવે ત્યારે જે તે વ્યક્તિએ જે તે નોકરી કરી રહ્યા છે તેવા વ્યક્તિઓ દર શનિવારે 8 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવવાના. કાળા લવિંગ 8 શનિ મહારાજને ચડાવો, બહુ સારું પુણ્ય મળશે. અને તમારું જે આ શનિને લગતું કામ છે નોકરીનું, એ ધીરે ધીરે સરળતાથી પૂરું થશે. શત્રુઓ નાશ થશે, શત્રુઓ શાંત થશે. જીપ લોકમાં શનિ મહારાજ તમારે શું કરવાનું? 8 લવિંગ તો તમે દર શનિવારે ચડાવો જ છો શનિ મહારાજને. સરસિયાના તેલમાં ચડાવવાના સાહેબ. કોઈ બી લવિંગ સરસિયાના તેલ વગર શનિ મહારાજને ના ચડે, અને સાંજે જ ચડે. બીજું કે તમે જ્યારે ઓફિસમાં જાઓ ને ત્યારે દર શનિવારે 8 લવિંગ તમારી જોડે લઈને જવાનું ઝીપલોકમાં એક, અને દર શનિવારે એને બદલતું રહેવાનું. અને જે ઝીપલોકવાળા છે ને લવિંગ, એ શનિ મહારાજને આપી દેવાના, અર્પણ કરી દેવાના. પછી એ જ તમે સરસિયાના તેલમાં મૂકીને અર્પણ કરો તોય વાંધો નથી. પણ ટૂંકમાં 7 દિવસ તમારા જમણા પાકીટમાં રહેવા જોઈએ, જેથી તમારા બધા શત્રુઓ નાશ થશે, શત્રુઓ તમારા પરાજિત થશે. શનિ મહારાજ લવિંગમાં રહેલા છે, માટે જ આપણે લવિંગ ચડાવવાનો મહિમા છે શનિ મહારાજને. અને કહેવાય છે ને કે એનાથી નેગેટિવ ઇફેક્ટો પણ ઘણી ઓછી થાય છે, નેગેટિવ અસર પણ ઓછી થાય છે. તો આ વસ્તુ આપણે ખાસ કરીશું તો ફાયદામાં રહીશું. સરસ મજાની આજે આપણે વાત કરી નોકરી બાબત ઉપર. હવે છોકરીની બાબત ઉપર આવતીકાલે વાત કરીશું. આજે નોકરીની વાત, પછી કાલે છોકરીની વાત.
હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. કામ કરતી વખતે ખાસ કાળજી રાખે, કોઈ ખોટા મતભેદ ના થાય તેનું ધ્યાન રાખે. મેન્ટલ સ્ટ્રેસ તમારી પર હાવી ના થવા દેતા મેડિટેશન અને યોગ કરીને દિવસ વિતાવજો. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. વૃષભ રાશિને તમારા પ્રિયજનો ને નારાજ થવાનો મોકો ના આપતા. નાના મોટા રોકાણ ટાળજો. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પૈસાની લેવડ દેવડ કાલે કરવાનું ટાળજો. નવા કાર્યક્રમનું આયોજન થશે. ઘરમાં નાની મોટી વસ્તુઓ આવશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ. ઉતાવળમાં મૂડી રોકાણ કોઈ ના કરવું. કાળા રંગની વસ્તુઓથી દૂર રહેવું. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને માનસિક શાંતિ ધીરે ધીરે મનની શાંતિ મળતી જોવાશે. તમારા માટે જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. તો હવે દર્શક મિત્રો, આવનારી 3 રાશિ શું કહી રહી છે, કર્ક સિંહ કન્યા, તેના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ. બેચેની અનુભવાય, કંઈ ગમે નહીં, કોઈ સમસ્યા મિત્રો તરફથી ઉકેલાતી જોવાય છે. મુસાફરીમાં ફાયદો થતો જોવાય છે. વિચારોને ફિલિંગ્સને ખુલીને વ્યક્ત કરી શકશો. તમારા માટે લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો પૈસાની બાબતે દલીલ ના કરવી. જિદ્દી સ્વભાવ છોડવાનું રાખજો. માતાના પિતાના આશીર્વાદથી બહાર નીકળવું. સપના સાકાર થાય. ભૂરો શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો પ્રિય પાત્રની યાદ સતાવે. યાદગાર વસ્તુઓ મળે. સંબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળશે અને ધાર્મિક કામ પૂર્ણ થશે. ગુલાબી શુભ કલર તો શુભાંક 4 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી કન્યાની. હવે ખાસ આપણા જે પ્રિયજનો રાહ જોઈ રહ્યા છે કોલર્સની, ફોનની, પ્રથમ કોલરને જોડવાનો છે, તેની મૂંઝવણ દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીશું અને તેમની સાથે સત્સંગ કરીશું. શરૂઆત કરીએ. હેલો. હેલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ પ્રભુ. કેમ છો? મજામાં? જય મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ. અમારું આખું ફેમિલી તમારો શો રોજ જોયો. શું વાત છે. ચલો, ખૂબ સરસ. કેવો લાગે છે? એમ કહો, કોઈ આમ લાગે તમને નાની મોટી બાંધછોડ કરવા જેવી? હા, અમારા ઘરમાં બધા જે વ્યસન કરતા વ્યક્તિઓ એને વ્યસન પણ તમારો શો જોઈને મૂક્યો અને ભક્તિના માર્ગે દોરાણા છે. જય શ્રી રામ, જય ભગવાન. બસ આ જ આપણું કામ છે સાહેબ. પ્રભુ બોલો બોલો. તમારી કૃપા આમ જ તે રાખજો. અરે પ્રભુ, ઈશ્વરીય કૃપા છે. જી બોલો સાહેબ. જન્મ તારીખ છે 16 ઓક્ટોબર 2006. જી. જન્મ સમય સવારે 8:40. જી. જન્મ સ્થળ અમરેલી. જી. મારા મમ્મીએ એક પંડિતને અહીંયા કુંડળી બતાવી તો તેમણે નક્ષત્ર વિશે અને કેટલાક ગ્રહોની યુતિ વિશે વિધિ કરવાની કીધી. તો એના વિશે જાણવું હતું અને એના ઉપાયો જાણવા હતા. હવે કર્ક રાશિનો ચંદ્ર તુલા રાશિનું લગ્ન, એક તો આશ્લેષા નક્ષત્ર આવે એટલે આશ્લેષા નક્ષત્રની આમ તો વિધિ વિધાન થતું હોય છે. દસમની તિથિ છે, સોમવારનો દિવસ છે. શનિ ચંદ્રનો વિષયોગ છે કુંડલીમાં. તમે જુઓ તો એક શનિ ચંદ્રનો વિષયોગ આવે. બીજું કે ભાઈ બુધ મંગળ અને ગુરુ પણ ક્યાંક ને ક્યાંક લગ્નના ભાવમાં સાથે બેઠા છે. મંગળ અસ્તનો થઈને બેઠો છે. મંગળ અસ્તનો લગ્નના સ્થાનમાં ક્યારે સારો નહીં. અને એમાં પણ તમે જોવા જાઓ તો મંગળની દ્રષ્ટિ શનિ પર ને શનિની દ્રષ્ટિ મંગળ ઉપર હોય એટલે માણસ આ બિચારો બહુ સંઘર્ષમય હોય. ગમે તે કરે કશું જ ના થાય. ઉપરથી નીચે પડી જાય ને છેલ્લે 99 પગથિયા ચડ્યું, એક બાકી હોય ઉતરી જાય. આ બધી વસ્તુ છે. 2 વસ્તુ આપણે ઉપાય આપીએ. એક તો રોજ ભગવાન શંકરને પીળી સરસવ અને દૂધ ચડાવે. કારણ કે ચંદ્ર દૂધ છે અને શનિ એ પીળી સરસવ છે. ભગવાન શંકરને ચડાવે કર્મના સ્થાન ઉપર છે તો એક એનાથી ફાયદો થાય. 4 મુખી રુદ્રાક્ષ મળવો થોડોક અઘરો છે પણ તપાસ કરશો તો મળી જશે. 4 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં ભગવાન શંકરને સ્પર્શ કરીને પહેરાવો, લાભ થશે. ને મંગળનું એક યંત્ર રાખો. ઓમ ક્રાંગ ક્રીંગ
ક્રોંગ સ ભોમાય નમના મંત્રનો જાપ કરાવો, એની પર લાલ કંકુનો ચાંદલો કરાવીને એનાથી પણ લાભ થશે. આટલું કરો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હેલો. હેલો. જી બોલો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો. મારા પતિદેવ વિશે પૂછવું છે મારે. શું છે પતિદેવની જન્મ તારીખ? એમની 16/7/1965, જન્મ સ્થળ મૂળી, રાત્રે 11:30. જી. એમના પૈસા જમીન બાબતમાં હલવાય છે 10-12 વર્ષથી, તો આવશે કે કેમ? કુંભ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, ત્રીજની તિથિ, શુક્રવારનો દિવસ. પૈસા કેમ હલવાના? 7મે મંગળ તુલા રાશિનો હતો. મેં કીધું ને મંગળ ભૂમિ છે, અને મંગળ જ્યારે પણ 7મે હોય, 6ઠે હોય, 8મે કે 12મે હોય ત્યારે આ સમસ્યા થાય. ભૂમિને લગતા પ્રોબ્લેમ ઊભા થાય. ગુરુ રાહુનો ચંડાલ યોગ બીજા સ્થાનમાં સમસ્યા આપે છે. હવે શું કરવાથી આપણે લાભ થાય? તો મંગળના મંત્રો જાપ. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. બીજું એક મંગળનું યંત્ર રાખો જોડે. તાંબાનું કોઈ પણ પાત્રમાં મંગળના પાઠ કરો, એ પણ લાભ આપે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. ભાઈને ક્યાંનું દર પૂનમે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન, કાલે જ પૂનમ છે, શરૂ કરાવજો. જોજો લાભ ના થાય તો કહેજો. આટલું કરાવો, બધું સરખું થઈ જશે બેન. અન્ય દર્શક મિત્રને વાત કરીશું. હેલો. હેલો. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જી બોલો. મારી જન્મ તારીખ છે 7/2/73. 7 સ્થળ છે બગસરા. 7/2/73. સમય છે સવારે 9:15. જી. સ્થળ છે બગસરા. જી. મહારાજ, મારું પાછલું ભવિષ્ય કેવું છે, તંદુરસ્તી કેવી છે, અને વિદેશ જવાનો યોગ છે કે નહીં? મીન રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, ચોથની તિથિ, અને તમારો જે દિવસે જન્મ થયો તો એ બુધવારનો દિવસ હતો. મંગળ રાહુનો અંગારક યોગ છે કર્મના સ્થાનમાં, બરાબર. વિદેશના યોગ તો આમ જોવા જાવ તો વાંધો નહીં આવે, થોડોક પ્રયત્ન કરવો પડે, એમ 1-2 વાર થોડુંક મહેનત કરવી પડશે, પણ થઈ જશે. અને બીજું કે સૂર્ય અને શુક્ર જોડે છે, એટલે નાનો મોટો સંઘર્ષ રહે. કોઈ પણ કામ કરો ને તો સંઘર્ષ રહે, કોઈ સીધી લીટીએ કામ નહીં પતતા તમારા. આ મોટો પ્રશ્ન છે. 2 વસ્તુ કરો. દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, સૂર્યનારાયણના 12 મંત્રો 12 વખત બોલો, અને ભગવાન શંકરની આરાધના શરૂ કરી દો. તમને લાભ જોવાશે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ 5 વખત નિત્યક્રમ બોલો, ઘણું સારું રહેશે બેન. તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે. આટલું કરજો, લાભ જોવાશે. તો ભાઈ હવે વાત કરવાની છે આપણે બાકીની રાશિઓ વિશે. તુલા રાશિ શું કહે છે? સ્નાયુઓને આરામ આપો, નજર ના લાગે તેનું ધ્યાન રાખજો. તુલા રાશિ અત્યારે આમ કહેવાય ને હેન્ડસમ બ્યુટીફુલ રાશિ અત્યારે જોવાય છે. અત્યારે શુક્રચંદ્ર આમ ખીલેલા છે એમને, તો ખોટું નજર ના લાગે એનું ધ્યાન રાખજો. પ્રેમમાં મીઠાશ વધશે, સામાજિક કામ થશે. રાતો શુભ કલર શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે. કોઈની જોડે પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો કરજો. સફેદ વસ્તુઓથી લાભ થાય. આસપાસના લોકોને તમને સમજાવે, સંભળાવો, એનો વાંધો નથી. તમારા માટે કાલે લાલ શુભ કલર શુભાંક 8 રહેશે. ધન રાશિ, ખોટી દલીલબાજી ના કરવી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની દલીલબાજી સારી નહીં. નવા કામો મળતા રહેશે. વસ્તુઓ સારી કિંમતમાં વેચાશે. સંબંધો ગાઢ બનશે. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. મકર રાશિ, કોઈ વ્યક્તિ તમારું ધ્યાન ખેંચી શકે છે, ધ્યાન આકર્ષિત કરી શકે છે. મૂંઝવણ અને થાકવાળો દિવસ છે. અટપટું ક્યાંક ને ક્યાંક જોવાય છે. શબ્દોમાં જાદુઈ પ્રભાવ છે, સારો પ્રભાવ જોવા મળે. સંબંધો મજબૂત બનશે. નારંગી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિમાં ધંધામાં જાગૃતતા વધે. જીવનસાથી જોડે દિવસ સારો જાય. વિચારશીલ બની શકો છો. ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં રહેશે. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. મીન રાશિ, સત્ય હકીકત સ્વીકારીને ચાલુ. જે કામ કરો સત્ય હકીકત સ્વીકારીને કરજો. સાસરા પક્ષથી ધનલાભ થાય. પરિવારના સભ્યોનું ધ્યાન રાખવું. સોશિયલ એક્ટિવિટી વધશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે.
તો દર્શક મિત્રો, આ વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની, કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે વાત કરીશું જેનો પણ જન્મ દિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો ભાઈ સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ કાઢીએ. એસ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે, બહુ સુંદર કાર્ડ છે એસ ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ. અને કે ને પોઝિટિવ ચાર્મિંગ કાર્ડ કહેવાય. લખ્યું છે કે ભાઈ મેન્ટલ ક્લિયરિટી, વિઝન તમારું ક્લિયર રહેશે. નવા આઈડિયાઝ, નવા વિચારો સાથે નવો સૂર્યોદય ઉગશે. તમારી સક્સેસ, સફળતાની ગેરંટી છે. પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી કદાચ સર્જરી આવે અથવા તો ક્યાંક ને ક્યાંક નાનું મોટું દાંતમાં કે ગમે ત્યાં વાગે અથવા તો નાનું મોટું પેલું કરવું પડે, તો એમાં ગભરાવાની જરૂર નથી, પછી વાંધો નહીં આવે. એટલે સારું છે. કારણ વગર કોઈકની જોડે બબાલ થશે આ વર્ષે, એટલે ધ્યાન રાખવાનું, મગજ થોડુંક સ્ટેબલ રાખજો ભાઈ. બબાલ થાય તો પછી બધું આગળ પ્રોબ્લેમ થાય. એટલે શાંતિથી દરેક વસ્તુને ઠંડા મગજે વિચારજો અને ઠંડા મગજે લોકોનું સામે જવાબ આપવાનું રાખજો. તો ભાઈ આવનારું વર્ષ આવું છે. જેનો પણ કાલે જન્મદિવસ છે 3-1 વાળાનો, થોડુંક સમજી વિચારીને ધ્યાન કરે. તો મિત્રો, આજે સરસ મજાની વાત કરી, સુંદર મજાનો આપણે તમારા પ્રશ્નોના જવાબ પણ આપ્યો, સરસ સત્સંગ કર્યો. મને પણ ખૂબ મજા આવી તમારી સાથે. આશા રાખું છું તમને પણ મારી સાથે મજા આવી હશે આવી રીતે સત્સંગ કરવાની. આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહેવાની રાખે છે. તો જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ, અને બધાને કહેતા રહો. બરોબર, કહેતું રહેવાનું છે કે ભાઈ સરસ મજાની ચેનલ છે, જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરી મળીશું સાંજે 4:30 કલાકે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ.